ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। હવે આપણે જે આ પુસ્તક પ્રમાણે ડિસ્કસ કરીએ છીએ એમાં જે છેલ્લે ટૉપિક ચાલી રહ્યો છે એ આપણા કર્મ, પાપ, પુણ્ય એના ઉપરના ઘણા ટૉપિક આપણે ડિસ્કસ કર્યા. લગભગ એ ટૉપિક શરૂ થયો નહીં એટલે જીવનમાં કર્મનો નિયમ કેવી રીતે લાગુ પડે છે, પાપ અને પુણ્ય એટલે ખરેખર શું હોય છે, એ બધી આપણે ચર્ચા કરી છે. છેલ્લા આપણું ચાલુ થયું એનાથી લગભગ એ જ ચાલે છે. પ્લસ પશુઓને જો એ લોકો પાપ કરે તો એમને પાપ લાગે છે કે ના લાગે છે એ ચર્ચા આપણે કરી. પછી એની અંદર કર્મનો નિયમ કેવી રીતે જીવનમાં કામ કરે છે એ આખી વાત કરી. અને હવે એમાં થોડુંક આપણે જે કરવાનું છે કર્મ, પાપ, પુણ્ય એ જે આખી અને રીબર્થ એના પર આપણે આખી વાત કરી. હવે એમાં જે બાકી રહ્યું છે અને પાછી જો એમાં જે એક ટૉપિક આ પણ હતો કે બાળક જ ધારો કે કંઈ ડિફિકલ્ટી સાથે જન્મે છે તો બાળકે કંઈ કર્યું છે એવું કે શું થાય, તો કંઈ પાપ કર્યું છે, કારણ કે આમ તો એનું જન્મથી શરૂ થાય છે જીવન, એટલે એ વિશે પણ આપણે ચર્ચા કરી પૂર્વજન્મમાં. હા હા અને બીજું એમાં ચર્ચામાં આપણે એ કરી કે અત્યારે તમારે પાસ્ટમાં તમે ખૂબ બધા પાપ કર્યા છે અને પછી તમે પુણ્ય કરો છો તો એ ન્યુટ્રલાઇઝ થાય કે નહીં, બરાબર, એ અંગે પણ આપણે ચર્ચા કરી. હવે આપણે જે ચર્ચા કરવાની છે એમાં એક પ્રશ્ન, આમાં તો બધા પ્રશ્નો ઉપર પુસ્તક છે ને, એટલે કોઈકે એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે ફિઝિકલ પેઇન હોય, ઘણા આપણે જોઈએ છે ને કંઈ ના કંઈ બીમારીના કારણે અસહ્ય પેઇન હોય ને એમને પછી જીવન ખેંચવાનું હોય, તો એવી સ્ટેજમાં જે વ્યક્તિ આવી જાય એનો સ્પિરિચ્યુઅલ ગ્રોથ કેવી રીતે થાય એવો એક પ્રશ્ન છે. તો એમાં સ્વામીજીએ બહુ સરસ રીતે સમજાવ્યું છે કે જો જીવનમાં બધાને કંઈક ને કંઈક માત્રામાં દુઃખ તો હોય જ છે, બધા એ દુઃખ સહન કરવાનું જ હોય છે. ઇમોશનલ લેવલે હોય, ફાઇનાન્શિયલ લેવલે હોય કે આપણા શરીરના લેવલે હોય, બરાબર, કોઈ પણ લેવલે આપણને દુઃખ હોય. એટલે એક તો આપણે એક એવો પ્રકારનો એટીટ્યૂડ રાખીએ કે જીવનમાં જે ખરાબ પરિસ્થિતિ આવે છે, જેને આપણે દુઃખ કહીએ, તકલીફ કહીએ, એ પરિસ્થિતિ મને કંઈક શીખવાડવા માટે આવે છે. એટલે એ એક એટીટ્યૂડ રાખીએ કે ભગવાને મને સજા નથી કરી, ભગવાન મારું પાપ, મેં એવા નથી કહેતા એવું શું મેં કર્મ કર્યું હશે કે મને આવું થયું, એવું શું મારાથી થઈ ગયું હશે કે મને આ પ્રકારનું થયું. એટલે કે એ રીતનું પણ નહીં, પણ એક આ પ્રકારનો એટીટ્યૂડ આપણે હોવો જોઈએ કે આ પરિસ્થિતિ આવી છે તો એમાંથી મારે શું શીખવાનું છે. જે સ્વામીજી સામાન્ય રીતે કહેતા હોય છે કે ભાઈ ગુસ્સો થઈ ગયો, બરાબર, આમ આપણને ખબર હોય કે મારે ગુસ્સો નથી કરવો અને ઘણીવાર ગુસ્સો થઈ ગયો, ઘણીવાર વધારે પડતો ગુસ્સો થઈ જાય છે, બરાબર ને, કે આપણને એમ થાય કે મારાથી આ ના બોલવાનું બોલાઈ ગયું. તો હંમેશા સ્વામીજી કહે છે જે થઈ ગયું એ તો થઈ ગયું, એને ના થયું થવાનું નથી. પણ એ સિચ્યુએશન એકવાર થઈ ગઈ પછી તમે વિચારો કે આમાં શું મને એટલું બધું ઇરિટેટ કરી ગયું કે મારાથી આટલો બધો ગુસ્સો થઈ ગયો. એટલે પ્રસંગો થાય છે એને પસાર થવા દો, ભાઈ આમાં હું ગુસ્સે થઈ ગઈ ને આમાં હું ખુશ થઈ ગઈ ને એમ આપણે જે હર્ષ અને શોકના આવેગમાં આપણે ઉપર નીચે જયા કરીએ છીએ એ લેટ ઇટ પાસ, આવું જ જીવન હોય, આવું જ જીવન હોય એમ નહીં. પણ આપણે જો સ્પિરિચ્યુઅલ ગ્રોથ જીવનમાં ઈચ્છતા હોય, આપણે વધારે ને વધારે સારી વ્યક્તિ બનવું હોય, આપણે ઇનર પ્યોરિફિકેશન ઈચ્છતા હોઈએ અને ઇનર પ્યોરિફિકેશન કે જે આપણામાં આ સદ્ગુણોનું જેટલું આચરણ વધે એટલું આપણે આત્મજ્ઞાન માટે વધારે ને વધારે તૈયાર થતા જઈએ છીએ. તો આ પ્રકારનો જ્યારે આપણો જીવનનો ધ્યેય હોય તો આપણે એકવાર કોઈ પણ પરિસ્થિતિને આપણે આમ જવા નહીં દઈએ. આપણે વિચારીશું કે મને આમાં શું ડિસ્ટર્બ કર્યું, કોઈ આવ્યું ને મને એકદમ તકલીફ થઈ ગઈ, કંઈ થયું ને મારામાં ભયંકર ગુસ્સો આવી ગયો, ઓછો આવ્યો કે વધારે આવ્યો પણ આવી ગયો,
તો કઈ વસ્તુ મને નથી ગમતી, કઈ વસ્તુ મને ઇરિટેટ કરે છે, કેમ આની હાજરીથી હું આમ અનકમ્ફર્ટેબલ થઈ જાઉં છું, આ તમે વિચારો અને મન સાથે એ વસ્તુ રિઝોલ્વ કરો. મનને સમજાવો કે દરેક વ્યક્તિ હોય, દરેક વ્યક્તિના સારા ખોટા પાસા હોય, એક્સેપ્ટ ઇટ. આપણે કોઈને ચેન્જ નથી કરી શકતા હતા, તો આપણે શું કરી શકીએ, મનને સમજાવી શકીએ કે એની હાજરીથી મારે અનકમ્ફર્ટેબલ નથી બનવાનું, એની હાજરીથી મારે અનકમ્ફર્ટેબલ નથી બનવાનું. અને આપણે શું કરીએ, જ્યારે આપણે મનને આવું પ્રિપેર કરીએ ને તો મન આપણને સાથ આપતું હોય છે. જેમ નક્કી કરીએ કે આજે નથી ખાવાનું, આજે નથી ખાવાનું, તો મન કોઓપરેટ કરે છે. ઘણી આપણે નક્કી કરીએ કે ના, વચ્ચે મને હું થતું હતું કે જમ્યા પછી એવું આમ ગળ્યું ખાવાનું મન થાય ને જમ્યા પછી રાતના મેં નક્કી કર્યું કે આજે તો નહીં જ, આજે નક્કી કર્યું કે આજે તો મારે ગળ્યું ખાવું જ નથી, એમ ગમે તે થાય, પાણી પી લઈશ, કંઈ કરીશ, ધાણાની દાળ ખાઈશ, પણ હું ગળ્યું નહીં ખાઉં. તો આવી રીતે આપણે જ્યારે નક્કી કરીએ તો મન આપણને આમ કોઓપરેટ કરતું હોય છે. એવી રીતે આપણે આ વસ્તુમાં પણ જ્યારે ગુસ્સો આવી ગયો તો આપણે વિચારીએ કે કેમ ગુસ્સો આવી ગયો, મારું ધાર્યું ના થયું એટલે, હું ઈચ્છતી હતી એ સમયે ના થયું એટલે, મેં ઈચ્છ્યું ન કરતાં એકદમ જુદી રીતે થયું એટલે. તો ધીરે ધીરે મનને સમજાવવાનું છે કે ભાઈ બધી વ્યક્તિ, આઈ કાન્ટ ડિક્ટેટ એવરીબડી એન્ડ એવરીથિંગ. બધા એમના દરેક ઇન્ડિવિજ્યુઅલ છે. મને આ સારું લાગે તો બીજાને આ સારું લાગે એવું થવાનું છે. અને ગુસ્સે થઈને હું જ અનપ્લેઝન્ટ થઈ જાઉં છું. અને તમને ખબર છે કે ગુસ્સો બહુ આવ્યો હોય તો શાંત થતાં પણ સમય લાગે છે ને, નોર્મલ થતાં વાર લાગે છે. એટલે ધીરે ધીરે આપણે મનને સમજીએ, મનને સમજાવીએ તો આપણા રિએક્શનની માત્રા ઓછી ને ઓછી થતી જાય. સિવિયર રિએક્શન આવવાની શક્યતા પણ ધીરે ધીરે ઘટતી જાય. તો એ રીતની જે આપણે વાત છે એ જ વસ્તુ આપણને ફિઝિકલ પેઇનમાં પણ કહે છે કે જેવા ફિઝિકલ પેઇનમાં હોય તો કે એક વસ્તુ તમે જુઓ કે જે પરિસ્થિતિ ભગવાને મને મૂકી છે એમાં કંઈક મને શીખવવા માગે છે. આપણા પાસ્ટ કર્મનું ફળ છે એ તો નક્કી જ છે. પ્લસ ધીરે ધીરે જેને વેદાંતનો અભ્યાસ છે એ લોકો એવું પણ સમજી શકે કે જે તકલીફ છે શરીરને છે, હું શરીરથી ભિન્ન છું, એ રીતે શરીરને પણ થોડુંક સાક્ષી ભાવે ઓબ્જેક્ટિફાઈ કરીને જોઈ શકે. તો એમ કહે છે કે ફિઝિકલ પેઇનમાં પણ તમારો સ્પિરિચ્યુઅલ ગ્રોથ થાય. બરાબર. એટલે આવો એક પ્રશ્ન છે, એટલે એકદમ આપણા ટૉપિકને સંલગ્ન નથી. હવે જે આપણે, અને છતાં પણ આ કર્મને લગતા કોઈને પ્રશ્નો હોય તો પૂછી શકે. આ બધું થઈ ગયું છે, 2-3 સેશનથી આપણે ડિસ્કસ કરીએ છીએ. હવે જે મારી દૃષ્ટિએ જે એક બાકી રહ્યું છે કે જે આપણે લાસ્ટ ટાઈમ તમે નહોતા ને, હતા લાસ્ટ સેશન? ઓકે. તો લાસ્ટ ટાઈમ શરૂ કર્યું છે કે ઘણાને એમ લાગે છે કે ભગવાન સજા આપે છે, ઘણાને એમ લાગે છે કે ભગવાન મને રિવોર્ડ આપે છે. બરાબર. એટલે આપણે એ રીતે, હા, એ મળે છે. એટલે ક્યાંક એવો ડર હોય છે કે ભગવાન મને સજા આપશે. એમાં આપણે ઉદાહરણ સિમ્પલ એવું લીધેલું કે ઘરમાં 4 ફોટા હોય ને 2 ફોટાને પગે લાગીએ તો આપણને એમ થાય સાલું 2ને પગે નથી લાગીએ તો કંઈક ખરાબ થશે. આવો એક ડર આપણા મનમાં હોય છે. હે? હા, બધા એ લેવલે મારી વાત, હા, એકદમ સાચી વાત છે. એકદમ તમારી વાત સાચી. પણ બધા એ લેવલે પહોંચેલા નથી હોતા ને કે સતત જપ કર્યા કરે. બધાને એવી અનુકૂળતા પણ નથી હોતી. અહીંયા જે બહેનો છે એમના છોકરા નાના છે બધાના, એટલે બધાને જવાબદારીઓ પણ ઘણી છે, ઘરની, સાસુ સસરાની, બાળકોની. એટલે એ લોકોનું લાઈફ જુદી છે અને દે આર જસ્ટ સ્ટાર્ટિંગ ઇન ધીસ પાથ. એટલે એવું નથી કે એમને એવું આમ 24 કલાક જપ કરી શકે અથવા તો 2-3 કલાક જપ કરી આદત પણ નથી ને, એ માટે મનની તૈયારી પણ નથી હોતી. અને આવું બેસીએ ત્યારે 50 કામ યાદ આવે કે પેલું પતાવન છે. એટલે તમે જે કહો છો એ બરાબર છે, પણ એ થોડા રિટાયર થઈ ગયેલા અથવા તો પોતાની સમજથી જેને નિવૃત્ત, ના ના, આપણે જાણીએ જ છીએ. આપણે વાલ્મીકીમાં મરા કર્યું હતું એની ના નથી, પણ આ જુદા લેવલનું ડિસ્કશન છે ભાઈ અહીંયા.
ઈર્ષ્યા, અહંકાર, રંગ, રૂપ, રંગ, સ્વાદ, કર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ સુધી જાય નહીં ત્યાં સુધી પ્રેમ આવે ને. હા, પણ એ જવાની પ્રોસેસ હોય ને, આમ ના જતું રહે ને. ભાઈ તમે અહીંયાની ચર્ચા ચાલવા દો ને. આપણે એ સ્વામીજીનું મને ખબર છે, મેં સાંભળેલું છે, પણ અહીંયા જે ચર્ચા ચાલે છે ને એ આપણે રહીએ, કારણ કે કન્ટિન્યુએશનમાં ઘણા વખતથી ચાલે છે અને એ બધું બરાબર છે. પણ આપણે કહીએ કે ક્રોધ જતો રહે, પણ ક્રોધ જવાની એક પ્રોસેસ હોય ને. કેવી રીતે જાય? જેને ગુસ્સો કરવાની ટેવ છે કેવી રીતે જાય? એને મનને સમજવું પડે ને, બરાબર ને. એટલે એ મનને કેવી રીતે સમજાવવું અને કેવી રીતે ડીલ કરવું એ ચર્ચા અહીંયા ચાલી રહી છે, બરાબર. બાકી તો અહીંના સ્વામીજી પણ ખૂબ સુંદર લેક્ચર આપે છે અને બધા આપણા યુટ્યુબ પર પણ બધા અવેલેબલ છે, બરાબર. એટલે હવે આપણે આ ચર્ચાને આગળ વધારીએ. તો આવું એક પ્રકારનું મનમાં હોય છે કે ઘણાને એવો ડર હોય છે કે ભગવાન મને સજા કરશે. મંદિરમાં 4 ભગવાન હોય તો કે ના 4 ના કરીએ. એટલે એ ડર ઉપર હું વાત કરું છું. બાકી આપણને આવું ઘણાને મનમાં આ કોન્સેપ્ટ હોય છે. એટલે ભગવાન એક એવી જે શક્તિ છે કે જેના દ્વારા આખું સંસાર ચાલે છે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. અને એ શક્તિને આપણે અલગ અલગ રૂપ આપીએ છીએ, નામ આપીએ છીએ અને એની પૂજા કરીએ છીએ, એ બરાબર છે. પણ એની સાથે જે ડર અને ભય હોય છે એની આપણે વાત કરીએ છીએ કે આ બધી વસ્તુ એક તો હોવું ના જોઈએ. અને ભગવાનને આપણે કેવું છે, ભગવાન કમ્પ્લીટ છે, ફૂલ એન્ડ કમ્પ્લીટ છે. એનો કોઈ એજન્ડા નથી, એને કંઈ જોઈતું નથી, એને કંઈ ગુમાવવાનું નથી. એટલે હી ઇઝ અ ફૂલ એન્ડ કમ્પ્લીટ પર્સન. એટલે હંમેશા એ જે કામ કરે એ કાઇન્ડનેસથી જ કરે. એટલે ભગવાનનું એક નામ સુહૃદ છે, શુભેચ્છક, જે બધાનો શુભેચ્છક છે. એટલે ભગવાનને આપણે યાદ કરીએ, એમની પૂજા કરીએ, એમની અર્ચના કરીએ, બધું બરાબર છે. પણ આ પ્રકારનો ડર જે મનમાં હોય ને એ હોવો જોઈએ નહીં. અને જે જીવનમાં સારું મળે છે કે ખરાબ મળે છે એમાં આપણા કર્મનો પણ રોલ છે, પણ ઈશ્વરનો રોલ એમાં એ રીતનો હોય છે કે એ પરિસ્થિતિ તમને એવા સમયે એવી રીતે આપે કે જેથી જો તમે એને ઈચ્છો તો તમારા ગ્રોથમાં એનો ઉપયોગ કરી શકો, બરાબર. એટલે જો કર્મની અંદર એવી રીતનું હોય છે કે એક સંચિત કર્મ હોય છે, પછી એક પ્રારબ્ધ કર્મ હોય છે અને એક આગામી કર્મ હોય છે. જે તત્વબોધ આપણું પુસ્તક છે ને એમાં એવું છે કે બધા વેદાંતનું બેઝિક્સ બધું સમજાવેલું છે. એટલે સામાન્ય રીતે જ્યારે જનરલ જાણવાનું બધું પતી જાય ને પછી તત્વબોધના અભ્યાસમાં એ પ્રારંભિક ગ્રંથ કે જે ન્યૂ સ્ટુડન્ટ્સ હોય એ આમાં જોઈન્ટ થઈ શકે. એટલે એકદમ ઘણા લોકો ઉપનિષદથી શરૂ કરે એવું નહીં, પણ આ બધું જેમ આપણે તમે જેમ ખબર છે 5મું ભણો, 7મું ભણો, 10મું ભણો, પછી તમારે સીધું PhD લેવલનું લઈને બેસી જાવ એવું નહીં. હોય છે ઘણા એવા કે ભાઈ એમને સીધું જ એ લેવલે રિલેટ કરી શકે, પણ સામાન્ય રીતે બધાને આ સ્ટેપ્સ ફોલો કરવાની જરૂર પડે છે. એટલે તત્વબોધની અંદર આ બધું સમજાયું છે, આપણને બેઝિક સમજણ જોઈએ ને એ બધી. તો આપણા શાસ્ત્રની અંદર એક સંચિત કર્મ કહે છે. તમે જન્મથી જે કર્મ કર્યા હોય એ બધા તમારા જમા થાય અને સંચિત કર્મ કહેવામાં આવે છે. એ સંચિત કર્મમાંથી અમુક કર્મ એક્ટિવેટ થાય છે, જેના કારણે તમને આ દેહ મળ્યો છે અને તમારો દેહ ચાલવાનો છે. આપણે જેટલું જીવીશું 50 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, એ આપણું પ્રારબ્ધ કર્મ પ્રમાણે. ઘણા અચાનક એક્સપાયર થઈ જાય તો કે એનું પ્રારબ્ધ પૂરું થઈ ગયું, બરાબર. પ્રારબ્ધ પૂરું થઈ ગયું, બધી રીતે હેલ્ધી હોય ને એકદમ જ આમ, તો આપણે માને પ્રારબ્ધ પૂરું થઈ ગયું. એટલે ઘણા મૃત્યુ, એટલે બીમારીને પછી મૃત્યુ પામે, ઓલ્ડ એજ ને ઘણું બધું ડિજનરેશન ને પછી મૃત્યુ પામે, ઘણા અચાનક. તો એ પ્રારબ્ધ કર્મ એ જે અત્યારે તમે ને હું ભોગવીએ છીએ, જેને આધારે આપણને આ દેહ મળ્યો છે, જે ઘર મળ્યું છે, જે સગાવાલા મળ્યા છે, એ આપણું પ્રારબ્ધ કર્મ છે. એ પ્રારબ્ધ કર્મ એટલે એક્ટિવેટ થઈ ગયેલા કર્મ, બરાબર છે. તો આ 2 વસ્તુ આપણા જીવનમાં રોલ ભજવતી હોય છે. એટલે આપણે કહીએ કે ઈશ્વર, આપણે તો અનેક કર્મો કર્યા છે, ઇવન આ જન્મ લઈને પણ અનેક કર્મ કરીએ છીએ. તો કયા કર્મનું ફળ ક્યારે આપવું એ ભગવાન નક્કી કરતો હોય છે. અને એ રીતે આપણને, એટલે એમાં ભગવાન જે આપણને એવી તક આપે છે કે આપણું ગ્રોથ થાય, આપણે સ્પિરિચ્યુઅલી ઉપર ઉઠી શકીએ, બરાબર ને. છોકરાઓએ પણ અમે અનેક ભૂલો કરી હોય, પણ તમે એને કઈ વખતે કઈ વસ્તુની સમજાવી, કઈ વખતે કઈ વસ્તુની સજા આપવી, એવી રીતે નક્કી કરો કે જેથી એ શીખે અને એ ભૂલમાંથી એ બહાર આવે. તો એ રીતનું ભગવાન પણ કરતો હોય છે. એટલે ભગવાન માટે આવો ડર રાખવાની જરૂર નથી કે એને આપણને સજા કરીને એને કશું નથી મળવાનું. હી ઇઝ અ ફૂલ એન્ડ કમ્પ્લીટ પૂર્ણ છે, જેને આપણે કહીએ છીએ ને કે સચ્ચિત આનંદ સ્વરૂપ ભગવાન છે. અને એના મનમાં એનો કોઈ એજન્ડા નથી,
એને કંઈ તમને દુઃખ આપવું કે મને દુઃખ આપવું એવો કોઈ એજન્ડા નથી. આપણા કર્મ પ્રમાણે આપણને ફળ મળે છે, એવી રીતે મળે છે કે જેથી આપણે ઈચ્છીએ તો એમાંથી આપણે ગ્રો થઈ શકીએ. બરાબર? એટલે આવો એક ડર રાખવાની જરૂર નથી કે હું કંઈ કરીશ તો ભગવાન સજા કરશે. એમ તમે ભલે ધર્મ માટે અવેર હોવ કે ભાઈ હું ધર્મ પ્રમાણે કર્મ કરું તો સરસ, અધર્મથી કરીશ તો મારે ભોગવવાનું છે. અને એક વસ્તુ આ કર્મના ડિસ્કશનમાં હંમેશા એમ્ફેસાઇઝ કરી છે કે ભાઈ સારા કર્મનું ફળ સારું છે અને ખરાબ કર્મનું ફળ ખરાબ છે, અને એ મળવાનું જ છે જો તમે ખરાબ કર્મ કરશો તો. એટલા માટે એમ્ફેસાઇઝ કર્યું છે કારણ કે ઘણીવાર શું થાય છે કે અત્યારે લોકોને એમ થઈ ગયું છે કે આ તો કરપ્શન કરે છે તોય મજેથી જીવે છે અને કંઈ તકલીફ નથી. એટલે એકને એવું લાગે કે આ સરસ રીતે જીવે છે એટલે બીજાને પણ થાય કે કરો થોડું કરપ્શન પણ લક્ઝરી જીવનમાં લાવો. બરાબર છે? તો એ આપણને બહારનું જોઈને એવું લાગે છે. અથવા તો ઘણીવાર એવું બને કે પુણ્યકર્મની માત્રા એટલી બધી હોય કે અત્યારે એ ભોગવે છે, પછી પાપ કર્મ ભોગવવાનો વારો આવશે અને ઘણીવાર આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં. પણ નક્કી વસ્તુ છે કે ખરાબ કર્મનું ફળ ખરાબ આવવાનું છે અને સારા કર્મનું ફળ સારું આવવાનું છે. અને બીજી વસ્તુ આપણા જે આપણે ચર્ચા કરેલી કે કર્મની પાછળ આપણી ભાવના અને આપણા ઈરાદા, બરાબર, ઇન્ટેન્શન્સ અને એટીટ્યૂડ્સ એ બહુ જ કામ કરતું હોય છે. એટલે જનરલી એ જ વસ્તુ નક્કી કરે છે કે પાપ છે કે પુણ્ય છે. બરાબર? એટલે એ ખાલી એક ફિઝિકલ એક્ટ નહીં પણ એની પાછળનો ઇન્ટેન્શન પણ ઘણો બધો અગત્યનો હોય છે. હવે મારે જે એક વસ્તુ કહેવાની છે એ આમાં જે ચર્ચા છે કે હિન્દુ ધર્મની અંદર આપણે શરીરને અગ્નિદા આપતા હોઈએ છીએ. તો એમ કે અગ્નિદા જ આપીએ છીએ કે અગ્નિદા સિવાયની પણ કોઈ પદ્ધતિ છે, અને અગ્નિદા આપીએ છીએ તો કેમ અગ્નિદા આપીએ છીએ, એ પ્રકારનો એક અહીંયા પ્રશ્ન છે. તો એમાં એવી રીતનું છે કે અત્યારે આપણે બહુ વૈદિક ધર્મનું પાલન નથી કરતા. બરાબર? જેમ રિચ્યુઅલ્સને એટલું બધું આપણા જીવનમાં નથી, થોડું ઘણું છે પણ એટલું બધું નથી. પણ પહેલાં એવું હોય કે યજ્ઞોપવિત આપે પછી એને બધા જીવનમાં યજ્ઞ કરવાના હોય. બરાબર? જેમ ગૃહસ્થ હોય તો અગ્નિહોત્ર કર્મ કરવાનું હોય ને પૂનમનો કોઈ યજ્ઞ, ફલાણો યજ્ઞ, એટલે કંઈ પણ ઇવન અહીંયા પણ જે બધા યજ્ઞ થાય છે ને તો તમારે જનોઈ હોવી જોઈએ. જેને જનોઈ આપેલી હોય ને એને જ એ લોકો આહુતિ આપવા માટે બેસાડે, બાકીનાને નહીં. એટલે એ જનોઈ દ્વારા તમે હોમ, હવન, યજ્ઞ બધું કરી શકો. ને પહેલાંના જમાનામાં વધારે થતા હતા, દરેક ઘરમાં થતા હતા. એટલે એવું કહેવાય કે જ્યારે તમે જેમ અગ્નિની અંદર આહુતિ આપો છો ને કંઈ ને કંઈ વસ્તુની, તો છેલ્લે તમે જ્યારે મૃત્યુ પામો છો ત્યારે તમારું શરીર એ તે લાસ્ટ આહુતિ છે. અગ્નિને અપાતી લાસ્ટ આહુતિ એ તમારું શરીર છે. એટલે એ વખતે આપણે આ પ્રકારના રિચ્યુઅલ્સ પ્રમાણે જીવન જીવતા હતા. એટલે હોમ, હવન બધું બહુ જ સહજ હતું, ઘરે ઘરે થતું હતું. એટલે આ એક આ રીતનું છે. એટલે કે આને એટલે આપણા હિન્દુઓમાં આ પ્રથા આવી છે કે એને અગ્નિદાહ આપવાનો છે. બીજા બધા કારણ હશે પણ વન ઓફ ધ રીઝન જે આમાં હાઇલાઇટ કર્યું છે હું તમને કહું છું. હવે બીજું, સંન્યાસી. હવે સંન્યાસીને તમે જાણતા હશો કે મોટાભાગે સંન્યાસીને અગ્નિદાહ નથી આપવામાં આવતો. એમાં એવું છે કે જ્યારે સંન્યાસ લે ને ત્યારે એ લોકો પોતાનું નામ પણ બદલાઈ જાય, પછી એમના જે આ યજ્ઞોપવિત હોય ને એ પણ ત્યજી દે. એટલે કોઈ ક્રિયાકાંડ માટે એ લોકો દે આર નોટ એલિજિબલ ફોર એની ક્રિયાકાંડ. બરાબર? હા, એને સમાધિ આપે. એટલે એ લોકોને યજ્ઞોપવિત નથી હોતી. એટલે એમને પછી અગ્નિમાં આહુતિ રૂપે એમનું શરીર આપે એવું નથી હોતું. એટલે સંન્યાસીઓ માટે કાં તો જમીનમાં સમાધિ અથવા તો નદીમાં. એટલે હવે નદીમાં આપણે પોલ્યુશનને કારણે નથી કરતા પણ જમીનમાં સમાધિ આપતા હોય છે. સ્વામીજીના ગુરુજી જે દયાનંદજી છે એ 5-6 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા. તો એમને ત્યાં આશ્રમ જે છે ઋષિકેશનો આશ્રમ, એમાં જ એમને સમાધિ આપવામાં આવી હતી એ રીતે. એટલે ડોંગરે મહારાજનું પણ આપણે જાણીએ છીએ કે એમને સમાધિ આપી હતી. એટલે મોટાભાગે જે સંત હોય ને, સંન્યાસી હોય, એને સમાધિ આપવામાં આવે છે. હવે થોડા ઘણા એમાં ફેરફાર કરે છે પણ એટલીસ્ટ બહુ જાણીતા મોટા હોય તો એ લોકોને સમાધિ જ આપે છે અને ત્યાં પછી એમનું સ્મારક બનાવે છે. પછી બાળકોને પણ આપણે નથી આપતા. તમને ખ્યાલ હોય તો બહુ નાનું બાળક એક્સપાયર થઈ જાય તો એને પણ આપણે જમીનમાં દાટી દેતા હોઈએ છીએ. એટલે અહીંયા એની એક્સપ્લેનેશન એ રીતે જ આપી છે. આ મને ખબર હતી પણ રીઝન મને આ વખતે વાંચ્યું તો ખ્યાલ આવ્યો કે ભાઈ એને પણ અગ્નિોપવિત આપેલું નથી હોતું. એટલે એને પણ કોઈ ક્રિયાકાંડ કરતું નથી હોતું. અમુક ઉંમરે જ આપણે આપીએ છીએ. એટલે એને પણ જમીનમાં દાટવામાં આવે છે. એટલે હિન્દુની અંદર
મેઇનલી અગ્નિદા, પણ આ પણ છે કે સંન્યાસીઓને અને નાના બાળકોને આપણે જમીનમાં દાટતા હોઈએ છીએ, એટલે દે આર બરીડ, બરાબર. ના, એ દરેકના પોતપોતાની એક્સપ્લેનેશન જુદી હોય. ધારો કે મુસ્લિમ હોય તો 100% જમીનમાં જ કરે છે. પછી પારસી લોકોની પાછી જુદી છે પદ્ધતિ, બરાબર છે ને, એટલે કૂવા ઉપર મૂકી દેતા હોય છે. દરેકની પાછળનું કંઈ ને કંઈ રીઝન હોય. પારસીઓનું તો આપણે એમ કહે છે કે પશુ પક્ષીઓને એ અન્ન ખાવા મળી જાય એવી રીતનું હોય છે. આપણે હિન્દુમાં પણ આ રીતની એક્સપ્લેનેશન અહીંયા આપી છે. બાકી જનરલી પંચમહાભૂતમાં ભળી જાય એ પણ એક, બધા એલિમેન્ટ્સ પંચમહાભૂતમાં ભળી જાય એ પણ હોય છે. અને કદાચ એવી રીતનું છે કે આ હિન્દુઓની આ પદ્ધતિ વધારે સારી છે બધી રીતે. ઇકોલોજીકલ બેલેન્સ કે એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ પણ તમે જુઓ તો ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ આ રીતનું. પણ અહીંયા આ પ્રકારનું એક્સપ્લેનેશન આપવામાં આવ્યું છે. હવે બીજો એક પ્રશ્ન છે સ્વર્ગ અને નર્કનો, બરાબર. એટલે ઘણાને એમ કહે છે કે ભાઈ, ઘણા એમ કહે છે અહીંયા ને અહીંયા જ સ્વર્ગ ને નરક છે. એ છે, તમે જે દુઃખ અનુભવો છો એ બધું નરકનો અનુભવ છે, અને જે તમે સુખ અનુભવો છો એ બધો સ્વર્ગનો અનુભવ છે. પણ એમ કે ખરેખર કોઈ સ્વર્ગ ને નર્ક છે કે નથી? તો એમાં સ્વામીજીએ એવો પ્રશ્ન જવાબ આપ્યો છે કે ભાઈ શાસ્ત્રમાં કીધું છે એટલે નથી એવું કહેવાનું પણ આપણી પાસે કોઈ પ્રૂફ નથી, અને છે એનું પણ આપણી પાસે કોઈ પ્રૂફ નથી. પણ શાસ્ત્રને જ્યારે આપણે સ્વીકારીએ છીએ અને શાસ્ત્ર પ્રમાણે જ આપણે બધી માન્યતા એન્ટરટેન કરીએ છીએ તો હશે સ્વર્ગ ને નરક, બરાબર. આપણે એને ડિનાય નથી કરતા. પણ એટલું છે, સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ. એ નક્કી વસ્તુ જે સનાતન સત્ય છે. અને અમુક અમુક કર્મનું ફળ આને આ જ જન્મમાં મળી જાય છે, પણ બધા કર્મનું ફળ આ જન્મમાં નથી પણ મળતું. એટલે તમારે અમુક કર્મનું ફળ ભોગવવા માટે બીજો જન્મ લેવો પણ પડતો હોય છે, બરાબર. એટલે એ રીતનું પણ છે. પણ એટલે અમુકનું તરત ફળ મળે ને અમુકના ફળ મળતા આપણને વાર થતી હોય છે. એટલે આ રીતની એક બેઝિકલી કર્મની થિયરી છે એની અંદર. હવે કોઈને કંઈ આનામાં પૂછવું છે કે ક્લિયર છે? હા, એ હવેનો ટૉપિક એ જ આવે છે. હું તમને એની જ વાત કરું છું. પણ કર્મ, હા હા, આપણે પહેલેથી આ જ લઈએ છીએ હિન્દુ ધર્મ બેઝિક્સ એન્ડ બિયોન્ડ, એમાં જ આ બધું છે. ના 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 ના, એ જ બુક છે. એમાં આપણે, મેં કીધું એમ કે 250 પાનાની બુક છે. એમાં આપણે લગભગ 190ની આસપાસ આવી ગયા, કારણ કે આપણે વર્ષ ઉપર થયું ને આપણે. એટલે એમાં જ હવે બધું જે ટૉપિક આવે છે ને, જો પહેલાં આપણે હિન્દુ ધર્મ ઉપરના આવ્યા, એની અંદર બધા ઘણા હતા. એમાં હિન્દુ સ્ક્રિપ્ચર્સ, વોટ ઇઝ હિન્દુઇઝમ, સંસ્કારા, પછી દેવી દેવતાઓની વાત આવી, ગાયત્રી મંત્રની વાત આવી, જપ, પૂજા, હોમ, એ બધી વાત આવી. પછી હિન્દુ લાઈફસ્ટાઈલની વાત આવી, એમાં આશ્રમોની વાત આવી, 4 પુરુષાર્થની વાત આવી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એની વાત આવી. પછી વેજીટેરિયન, નોન વેજીટેરિયન, એની વાત આવી. પછી રિસ્પેક્ટ ફોર કાઉ એન્ડ અધર એનિમલ્સ, એની વાત આવી. સ્ટેટસ ઓફ વુમન એન્ડ પ્રેક્ટિસ ઓફ સતી, એની વાત આવી. કોમન હિન્દુ પ્રેક્ટિસીસની વાત આવી, એટલે એમાં ભસ્મ કેમ લગાવવાની, ઘંટ કેમ વગાડવાનો, એ બધી વસ્તુની આપણે ચર્ચા કરી. પછી હિન્દુ ફિલોસોફીની વાત આવી. એમાં આપણે દ્વૈત દર્શન, અદ્વૈત દર્શન, દ્વૈતાદ્વૈત દર્શન, બરાબર, વિશેષ અદ્વૈત, એ બધી વસ્તુ આપણે જોઈ. હવે વેદાંત શરૂ થયું છે, અને વેદાંતની અંદર લો ઓફ કર્મ, પુણ્ય, પાપ અને રીઇન્કાર્નેશન, એની તમારે વાત આવી. હવે ક્રિમેશન, કોન્સેપ્ટ ઓફ હેવન એન્ડ હેલ, અને હવે ક્રિએશન ઓફ જગતનું ક્રિએશન કેવી રીતે થયું, એમાં હિન્દુ ફિલોસોફી શું માને છે. અદ્વૈત ફિલોસોફીની વાત આવે છે, અને આ જીવ બ્રહ્મ, એની વાત આવે છે. પણ કર્મનું ટૉપિક આપણે પૂરો કરીએ છીએ. કર્મને લગતી કોઈના મનમાં કોઈ કન્ફ્યુઝન છે? કંઈ પૂછવું છે કર્મ માટે? ટૉપિક નવો શરૂ થાય છે. ઓવરઓલ ઈરાદા પણ સારો હોવો જોઈએ, બરાબર ને? સારો ભાવ હોવો જોઈએ. એટલે જેટલું બને એટલું આપણે આપણી મનને આ રીતે પ્યોરિફાય કર્યા કરવાનું કે મારા ઈરાદાઓ શુદ્ધ થતા જાય. મને કંઈ પણ હું બોલું તો કોઈને પાડવાની, કોઈનું અપમાન કરવાની, એ પ્રકારની વૃત્તિ હોય તો એમાંથી આપણે મુક્ત થવાનું. ઘણીવાર શું છે, કોઈએ આપણે બહુ હેરાન કર્યા હોય ને તો આમાં સામાન્ય જે સારા માણસ હોય એ બિચારા સામેથી કશું ના કરે, પણ બહુ વાર એ લોકો હેરાન થાય ને તો પછી આ વૃત્તિ આવે કે જો એને મને 5 વાર ચોપડાયું છે તો 1 વાર હું પણ ચોપડાવું.
થઈ જાય આવું, એટલે એ જ વખતે આપણું આ જે જ્ઞાન છે એ કામ આવે. અને સ્વામીજી હંમેશા કહે છે કે બધામાં માણસ માત્રમાં બદલો લેવાની ભાવના આવી જાય છે, નોટ ફિઝિકલી પણ બોલીને. તો ધીરે ધીરે આપણે એ વસ્તુને રિઝોલ્વ કરવાની. આ બધી વસ્તુ મનમાં કે મારે બદલો નથી લેવો, જેટલું રહેવા એટલું સારું રહેવા આપણે પ્રયત્ન કરીએ. એક વસ્તુ છે, પછી જ્યારે એમ લાગે બહુ સપ્રેસ મનને કર્યા કરવાનું, મનને સમજાવવાનું, મનને સમજાવટથી કામ લેવાનું. પછી કોઈ વાર એમ થાય કે ના મારાથી આ નથી જ થતું ને મારું મન આમ અપસેટ થઈ જાય છે, તો ભલે તમે ચોપડાઈ દીધી તો એકવાર ચોપડાઈ દીધી, બરાબર, કંઈ વાંધો નહીં. પણ પછી એના ગિલ્ટમાંથી બહાર, પછી આપણે ગિલ્ટ, સારી વ્યક્તિઓ ને એના ગિલ્ટમાંથી બહાર નથી આવતી કે મેં શું કરો આવું કીધું, મેં શું કરો આવું કીધું, મારે આવું ક્યાં કહેવાની જરૂર હતી. કંઈ નહીં, મેં કીધું ને એમ કે એવરી એક્સપિરિયન્સને યુ મેક એઝ અ લર્નિંગ એક્સપિરિયન્સ અથવા તો એજ્યુકેટિંગ એક્સપિરિયન્સ. તમારી જાતને એજ્યુકેટ કરો. જો થવાનું છે, સાંભળવા માત્રથી બધું જતું નથી રહેવાનું. આપણે ઘણી બધી વસ્તુઓ કરીશું ત્યારે આપણું પ્યોરિફિકેશન થશે. હમણાં હું ભજગોવિંદમ પર ક્લાસ લઉં છું, તો એમાં આવું જે આપણે ચિંતન ઉપરાંત પણ એમ આવ્યું કે શું કે તમે ગીતાના પાઠ કરો, ભગવાનનું નામ લો, 1000 વાર ભગવાનનું નામ, એટલે જે આપણે સહસ્ર નામ હોય છે ને એ તમે એની અંદર તમે કરો, થોડું તમે દાન કરો અને ઈશ્વરનું ચિંતન કરો. આ બધા માર્ગ બતાવ્યા છે કે જેથી તમે તૈયાર થાઓ અને આત્માના જ્ઞાન માટે. એટલે એમાં છે કે ભાઈ હું કોણ છું, તું કોણ છે, મારી માતા કોણ છે, મારા પિતા કોણ છે, એ પ્રકારની તમે ચિંતન કરો કે હું એમાં હું આ શરીર છું, હું આ મન છું, હું આ બુદ્ધિ છું. એટલે એ પ્રકારનું ચિંતનની પદ્ધતિ બતાવ્યા પછી આ રસ્તા બતાવ્યા છે. એટલે આ બધા રસ્તા છે આપણા પ્યોરિફિકેશન માટેના કે તમે ઈશ્વરનું નામ લો. હવે એ માટે તમારે અમુક પ્રકારના સંસ્કારમાં તમે ઉછરેલા હોય તો તમને ઈશ્વરનું નામ લેવાનું ગમે, બાકી બધાને ગમતું પણ નથી હોતું, કંટાળો આવે. હમણાં રમર મહર્ષિનું વાક્ય કોઈક વોટ્સએપમાં મેં જોયું કે ઈશ્વરનું નામ તમે લઈ શકો છો એ પણ ઈશ્વરની કૃપા છે. નહીંતર તમને ઈશ્વરનું નામ લેવા બેસો ને ઊંઘ આવે. ઘણાને બાળા હાથમાં પકડી નથી કે ઊંઘ, કાં તો 1000 કામ એ વખતે યાદ આવે. ટીવી જોતા ના યાદ આવે હો, કલાક ટીવી જોતા યાદ ના આવે, પણ જેવું ભગવાનનું નામ લે કે મારે પેલું ગોઠવવાનું છે, મારે પેલું ગોઠવવાનું છે, મારે આને ફોન કરવાનો છે, મારે આ કામ બાકી છે, મારે છોકરાનું આ કરવાનું છે, એટલે તમને મન બિકમ્સ યોર ઓબ્સ્ટેકલ ઇન ડુઈંગ ધેટ. પણ ધીરે ધીરે મન તૈયાર થાય. જો મનને હંમેશા આપણું મિત્ર બનાવવાનું છે. ધીરે ધીરે આપણું મન તૈયાર થતું જાય ને ધીરે ધીરે મનને તૈયાર કરવાનું છે. એમાં ઈશ્વરનું નામ જપ એ બધું આપણને મદદરૂપ થાય, કારણ કે ઈશ્વરનું આપણે હંમેશા પવિત્ર છે. તો ઈશ્વરનું ચિંતન, જે પવિત્ર વસ્તુનું આપણે ચિંતન કરીએ ને તો ધીરે ધીરે આપણા મનને પણ પવિત્ર કરે, પ્યોર કરે. પણ એ માટે પણ ધીરે ધીરે મન થવું જોઈએ. એટલે આપણે બાળકોને સંસ્કાર પાડવાનું કહીએ છીએ કે એને થોડુંક તમે સંસ્કાર પાડો, એને થોડી પૂજા કરાવો, એને થોડું આ, તો શું છે કે ઓટોમેટિક ગમે. નાનપણમાં એમને બહુ લોજિક ના હોય કે વાર્તા કીધી ને ગમી તો ગમી ગયું, ભજન ગાયું ને ગમ્યું તો ગમી ગયું, બરાબર છે. એ લોકો બિચારાને કોઈ ભગવાનનો કોન્સેપ્ટ ના હોય પણ જય હનુમાન, અતિ બલવાના તો નાચે, અથવા તો બહુ જ એમને મજા આવે, જોશ જોશથી ગાય. એટલે આ નાનપણની ઉંમરમાં અમુક સંસ્કાર પડે છે, આ બહુ કેમ આમ કેમ આમ કેમ આમ એવું બહુ ના થયું હોય, અને થયું હોય તો એ વાર્તા ને બધું કહે તો પતી જાય. એટલે એ જે સંસ્કાર પડે ને એને લાઇકિંગ તમારું પછી હંમેશા એક ડેવલપ થઈ ગયું લાઇકિંગ. જેમ તમે બાળકને અમુક વસ્તુ ખવડાવીને એનું લાઇકિંગ ડેવલપ થઈ ગયું, પછી એને એ જ ટેસ્ટ ગમશે, એ જ વસ્તુ ગમશે. એવી રીતે આ બધી વસ્તુનું આપણે નાનપણમાં અમુક સંસ્કાર પાડી દઈએ કે ભાઈ રોજ ભગવાનને પગે લાગવાનું, રોજ આટલું કરવાનું, ફૂલ ચડાવવાના, ફૂલ લઈ લેવાના. તો આ શ્રદ્ધાને બધી વસ્તુ કેવી છે ખબર છે? યુ કાન્ટ કમાન્ડ, ઇટ હેઝ ટુ હેપન. તમને શ્રદ્ધા હોવી જોઈએ. અહીંયા તમે આવો ને તમને ગમે છે, એ તમારું મનનું પોઝિટિવ રિએક્શન છે ને. અહીંયા આવો ને પછી બોરિંગ લાગે. એક વસ્તુ હોય કે વક્તા સારી રીતે કહેતું ના હોય તો પણ બોરિંગ લાગે, અને બીજી વસ્તુ છે કે મને એ ટૉપિકમાં રસ માત્ર જ નથી પડતો, બરાબર. એટલે બંને વસ્તુ છે. પણ આપણને સારી વસ્તુ ગમે છે એ પણ આપણા મનની પોઝિટિવ વસ્તુ છે અથવા તો ઈશ્વરની કૃપા છે. એટલે ઘણીવાર કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. તો તમને એમાં શ્રદ્ધા જન્મી કે હા સ્વામીજી કહે છે બધું બરાબર છે, ભગવદ્ ગીતા જે કહે છે બધું બરાબર છે, ના સાચી વાત છે. તમને અહીંયા સાંભળીને પણ લાગે કે ના જે કહેવામાં આવ્યું છે બરાબર છે, હું એ પ્રમાણે જીવીશ, એ કરવા પ્રયત્ન કરીશ, તો એ આપણી એક શ્રદ્ધા છે કે જે કહે છે એ સાચું કીધું છે. એટલે એ માટે તમે એને પ્રયત્ન કરો.
એટલે આ બધી વસ્તુઓ જે તમારે હોય એમાં તમારા સંસ્કાર ને બધું ઘણું કામ કરે છે. અને આ સંસ્કાર હોય તો પછી મનને અમુક વસ્તુ કરવાનું સરળ બની જાય અને ગમે જ છે, આ ફાવે જ. આપણે જેમ જે તમે જોજો, તમે વિચારશો તમારા જીવન વિશે, તો તમે જે રીતે ઉછર્યા છો, તમને જે અનુભવ થયા છે, એ બધી વસ્તુઓ અમુક તમને જે નાનપણમાં ઇમ્પ્રેશન પડી છે કે આ મને બહુ ગમ્યું, આ મને બહુ ગમ્યું, એ તમારી સાથે રહે છે. સંસ્કાર તમારી સાથે રહે છે. તમારા મનમાં જે ઇમ્પ્રેશન પડી ને, એટલે જ્યારે એક બીજી જુદા કોન્ટેક્સમાં ઉદાહરણ આપે છે કે ભાઈ એમ આપણે જ્યારે કહે કે ભાઈ વિષયોમાં તમારો સમય સ્પેન્ડ ના કરો, ઇન્દ્રિયોના ભોગમાં તમારો સમય બધો સ્પેન્ડ ના કરો. તો ઇન્દ્રિયોના ભોગ માટે આપણે એમ કે ભાઈ સારું ખાવાનું ગમે છે, સારા કપડાં પહેરવાના ગમે છે, તો એક તમે કંઈક આજે આઈસ્ક્રીમ ખાઈ લીધો તો કંઈ ખોટું નથી, પણ એ વસ્તુ તમારા મન પર સંસ્કાર પડે છે કે મને હેવમોરનો આઈસ્ક્રીમ બહુ ગમે. એટલે દરેક એક્ટ તમારા મન પર એક સંસ્કાર પાડતું જાય છે, કોઈ પણ. એટલે એ સંસ્કાર પછી ધીરે ધીરે દ્રઢ બને છે અને એ સંસ્કાર પછી આવેગનું ફોર્મ લે કે આ તો મને જોઈશે જ, બરાબર. એવી રીતે નેગેટિવ વસ્તુના પણ સંસ્કાર પડે છે કે આવું નહીં ચલાવી લઉં, આવું નહીં ચલાવી લઉં, આવું નહીં ચલાવી લઉં. પછી એ વખતે એક એવું આવે કે કોઈએ કર્યું તો આઈ બન્યું એનો ગુસ્સો આપણો ભભૂકે. એટલે દરેક વસ્તુના આપણી પર સંસ્કાર પડે છે. એટલે મનને આપણે બહુ સરસ રીતે હેન્ડલ કરી, અને સ્વામીજીના શબ્દોમાં કહું તો બધો ગાર્બેજ આપણે ભેગો નથી કરવાનો મનમાં પણ. તમારા કબાટમાં તમે સરસ વસ્તુ રાખો છો, ખરાબ વસ્તુઓ ફેંકી દો છો, મસોતા નથી મૂકતા કબાટમાં, બરાબર છે. એવી રીતે આપણે પણ બને એટલું સારી વસ્તુઓ, અને ખરાબ હોય તો ધીરે ધીરે એને એલિમિનેટ કરીએ. એટલે આ વસ્તુ એક, અને એટલે જ કહે છે કે નાનપણથી અમુક પ્રકારના સંસ્કાર પડી જાય ને, અમુક લાઇકિંગ ડેવલપ થઈ જાય ને, તો પછી તમને એ ગમે. પછી તમને મોટી ઉંમરે પણ આ ભણવાનું, જાણવાનું, સમજવાનું સરળ પડે. રસદ ના પડે તો કેટલું બધું અઘરું પડે. જો કોઈક વાર આપણે આમ કોઈકનું જોવાથી, કોઈનું સાંભળવાથી એવું થયું હોય કે ના આ કરવા જેવું છે, ગીતા ભણવા જેવી છે, પણ રસદ ના પડે તો રસ ક્યાંથી લાવો? ગણિતમાં રસ ના પડે તો રસ ક્યાંથી લાવો? મમ્મી બધું કે ભાઈ આમાં માર્ક સારા આવશે તો તારે એન્જિનિયરિંગમાં જવાશે, મેડિકલમાં જવાશે, પણ રસ તો તમારી અંદરની વસ્તુ છે ને. ભણવામાં રસ ના પડે તો મમ્મી તમને બેસાડી શકે, ટ્યુશન લાવી, સારા ચોપડા લાવી શકે, સારી બુક્સ આપી શકે, પણ તમે અંદર પેલું ગોળ ચિતરડા દોડો તો મમ્મી શું કરવાની હતી? કોને ખબર છે કે અંદર શું જાય છે, બરાબર ને? એટલે આપણે પણ આપણા મનની અંદર પણ આ બધી વસ્તુઓ છે ને, એટલે આપણે બાળકોને સંસ્કાર આપવાનું કહીએ છીએ કે જાણતા જાણતા એ લોકોની મેમરી પણ સારી હોય, જાણતા જાણતા ઘણું બધું યાદ પણ રહી જાય, બરાબર. તમે એમને પિક્ચરના ગીતો સંભળાવો તો એ પિક્ચરના ગીતો ગાયા કરશે, આ સંભળાવશો તો આ શ્લોકો ગાશે. એટલે આ એક વસ્તુ બહુ જરૂરી છે એની અંદર. અને કર્મનો આ રીતે આપણા પર, સારા કર્મનો આ રીતે પ્રભાવ છે, અને સારા કર્મો કરવા જ જોઈએ. મેં કીધું એમ કે બહુ વાર આપણે અમુક વાર ના જ થતું હોય તો પછી ભલે મનને થોડી છૂટ આપીએ, પણ સમજીએ કે મારે આ ડેવલપ કરવાનું છે, આ સ્ટેમિના અથવા તો આ કેપેસિટી કે આ સારું ગુણ મારે ડેવલપ કરવાનો છે. મન પર બહુ જુલમ ના કરીએ, ધીરે ધીરે એને ટ્રેન કરીએ, બરાબર. એટલે આવું બોલાઈ જતું હોય, સંભળાઈ જતું હોય તો એની માત્રા ઓછી કરીએ, પણ બહુ જ થઈ ગયું ને એકવાર બોલાઈ ગયું તો કંઈ વાંધો નહીં, પછી ગિલ્ટ ફિલિંગ નહીં. પણ બીજી વાર હું નહીં કરું, શું મને ઇરિટેટ કરી ગયું એ બધા પર ચિંતન મનન કરી સારું એક્ટના ફાયદા સમજી, અને પછી ધીરે ધીરે આપણે પહેલાં 8 વાર ગુસ્સો થતો હોય તો 6 વાર થશે, 4 વાર થશે, 2 વાર થશે, એકદમ નહીં. તો ઘણીવાર મન આમ બિચારું બેફોલ્ડ થઈ જતું હોય છે, ગભરાય. એટલે એમ પછી ઘણીવાર બહુ જ તમે દબાવો મનને તો એકદમ સ્પ્રિંગ ઉછળતી હોય છે. એટલે સમજીને દરેકે પોતાના મનને સમજીને ધીરે ધીરે આગળ વધવાનું છે, પણ ગોલ મનમાં આપણે ક્લિયર રાખવાનો. કોના વિશે? આપણા પોતાના વિશે કહે છે? એના વિશે. ધારો કે એની જોડે બધું બહુ થઈ ગયું છે, કન્ટિન્યુઅસ સંભળાવતા જાય છે, આવું આને કરું, આવું આને કરું, અને આપણે સાંભળીએ છીએ, આપણને સંભળાવે છે, અને આપણે સાંભળવું જ પડે છે. તો આપણો રોલ એમાં આપણે પાપમાં નથી પડતા, બરાબર છે ને? કહી શકાય એવું, હા મગજ ખરાબ, પણ કહી શકાય એવું હોય ને લાગે, જો બહુ ટેકફુલી તમે એવોઇડ કરી શકો, કોઈ કામ કરી એ જ વખતે કામ કરીને કંઈ બીજું કરીને. ઘણા લોકો નથી કરતા, અમુકનો ફોન એવોઇડ કરવો તો એ બીજો ફોન આવે છે, બરાબર. આ તમે જાણો બીજો ફોન આવે છે કે નહીં.
મારા ઘરે મહેમાન આવ્યા, કંઈ પણ. એટલે એવોઇડ કરતાં ખોટું બોલીને જનરલી આપણે નથી કરવું, પણ એકચ્યુઅલી કંઈ હોય તો એને તમે યુટિલાઇઝ કરી શકો. અને બીજી વસ્તુ થોડું ટેક્ટફુલી આપણે એવોઇડ કરવાનું. ના થાય તો ધીરે ધીરે હસીને આપણે જે ઈચ્છીએ છીએ કહેવાની ટેવ પાડીએ. આપણે જે ઈચ્છીએ છીએ ગુસ્સાથી જ કહેવું એવું જરૂરી નથી, બરાબર? થોડું હસીને કહેવાની ટેવ પાડીએ. આ બધી ટેવ સમજીએ ને આનો ફાયદા પછી આપણે જીવનમાં ઉતારીશું. હસીને કહેવાની ટેવ પાડીએ. ના કહેવાતું હોય તો બને તો એક્સક્યુઝ શોધવા પ્રયત્ન કરીએ. અને તમારા લોકો પાસે 1000 કામ હોય છે, એટલે તમારે એક્સક્યુઝ શોધવા કંઈ અઘરા નથી તમારા માટે. અને એ વ્યક્તિને આપણે કહી શકતા હોય તો આપણે એને કહી શકીએ કે આખો દિવસ એનું એ બોલવાની જરૂર નથી, બધાને ખબર છે. નક્કર હું એના કરતાં હવે યુ ગીવ યોર ટાઈમ ઇન ગુડ થિંગ્સ, એનું એ રિમેમ્બર કરીને એટલી વધારે વાર દુઃખ અનુભવ્યા કરીએ. મેન્ટલી તો અનુભવીએ. એ આપણી મમ્મી હોય કે આપણી બહેન હોય તો આપણે કહી શકીએ, અમુકને આપણે ના કહી શકીએ. એને કહીએ કે ભાઈ આવી રીતના, જેમ આપણે ગીતાના અધ્યાયમાં 17મા અધ્યાયમાં આવે છે વાણીનો, કે તમે સદુપયોગ કરી શકો વાણીનો, તો એને વાંગમય તપ કહે છે. એટલે એની એ વસ્તુ બોલવી ને એની એ વસ્તુ કર્યા કરવી, એમાં જ તમારા મનને રમમાણ રાખવું. તો એ વ્યક્તિ આપણી નજીકની હોય ને આપણું સજેશન લેતી હોય તો કહી શકાય કે એનું એ યાદ કરીને શું કરવા તું દુઃખી થાય છે. છોડ જે થઈ ગયું એ થયું, એ કરનારી વ્યક્તિઓ પણ ગઈ, બરાબર? ઘણીવાર સાસુની વાત કર્યા કરે, ભાઈ સાસુ મરે 15 વર્ષ થઈ ગયા, છોડને હવે, એમને જવા દે, હવે જવા દે. એ અમુક બહુ આપણને દુઃખ અનુભવાયું હોય ને તો એના ડીપ સંસ્કાર પડી જાય છે, આમ ડીપ રૂટેડ થઈ જતું હોય છે આપણા મનની અંદર. પણ લેટ ઇટ ગો, લેટ ઇટ ગો, લેટ ઇટ ગો. આપણે તો એ ચેલામાં ના જ પડીએ, આપણે તો ના જ પડીએ. અને આપણે આવું ખાલી સાંભળવાની દ્રષ્ટિએ વિક્ટિમ બનતા હોઈએ તો મેં તમને 2-4 ઉપાય બતાવ્યા, એ રીતે તમારે એને કરી શકાય. પણ એનું એ કરીને આપણે અગેન ને અગેન એ દુઃખ અનુભવીએ છીએ. અને કોને નેગેટિવ અનુભવ નથી થયા? બધાને પોતપોતાની રીતના થયા જ છે અને થશે પણ ખરા. એટલે જ આપણે કર્મની આખી સિદ્ધાંત આપણે એના પ્રમાણે કે શાના માટે ભણ્યા કે તમે જે કરો છો એની જવાબદારી, રિસ્પોન્સિબિલિટી અને એકાઉન્ટેબિલિટી તમે લો છો. મને કોઈએ દુઃખ આપ્યું તો આપણે કેવી રીતે સમજીએ છીએ કે મને દુઃખ આપવા માટે એ નિમિત્ત બન્યું. મારું પાપ કર્મ હતું જ કે જે મને દુઃખ આપવાનું હતું, XYZ એ નિમિત્ત બન્યું. કોઈ આવીને મને અપમાન કરી ગયું, બરાબર? તો મને એ વ્યક્તિ પર ગુસ્સો આવવાને બદલે હું આવી રીતે વિચારું કે મારું અપમાન સહન કરવાનું એ મારું કર્મનું ફળ હતું, એ આ વ્યક્તિએ પૂરું કર્યું. એટલે બને તો એ વ્યક્તિ માટે પાછું આપણે દ્વેષ ના ડેવલપ કરીએ કે એ નિમિત્ત બન્યું. આ આપણે કર્મની થિયરી જે હિન્દુ ધર્મમાં છે એનું મેઇન કારણ એ છે કે પ્રોસીડ ઇન ધ લાઈફ, ડોન્ટ બ્લેમ એનીબડી. આપણે શું કરીએ છીએ? બ્લેમ કરીએ છીએ કે આને મને હેરાન કરી, આને મને હેરાન કરી, આને મને હેરાન કરી. પણ એને હેરાન કરી અથવા તો એ તમને જ હેરાન કરી, બધાને હેરાન નથી કર્યા. આખી જિંદગીમાં એને બીજા બધાને હેરાન નથી કર્યા, તમને જ હેરાન કર્યા. એટલે તમારા એ ના હોત તો બીજું હોત, પણ આપણે જે કરવાનું છે આપણે સહન કરવાનું જ છે, બરાબર? આપણે ડાયરેક્ટર નોકરી કરતા આપણે ડાયરેક્ટર ખરાબ આવ્યા તો એ જ આપણને હેરાન કરે છે. હવે આપણે સહન કરવાનું જ હતું અને એ આવ્યા, બરાબર છે? એવી રીતનું છે. એટલે બને એટલું, એટલે આમાં કહે છે કે કર્મની અંદર યુ ટેક ધ રિસ્પોન્સિબિલિટી કે મેં કંઈ કર્યું છે એનું ફળ મને મળી રહ્યું છે. અને બીજી જવાબદારી કે હવે હું બને એટલા સારા કર્મ કરું એટલે મારે દુઃખની માત્રા મારામાં ઘટતી જાય. અને બીજું આ પુસ્તકમાં જ કહે છે કે જેટલું તમે અંતઃકરણ શુદ્ધિ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ આવેગમાંથી મુક્ત થતા જાઓ તો આનંદ છે જ. એટલે જ્યારે ઇનર પ્યોરિફિકેશન થાય છે તો તમારી પ્રસન્નતા વધે જ છે. એટલે ઇનર પ્યોરિફિકેશન એ થાય કે આપણે કરી શકીએ તો એ સૌથી મોટું પુણ્ય કર્મ છે, બરાબર? અને મેઇન મેં કીધું એમ કે કર્મની જેમ આપણે આ બધા ચર્ચા કરી છે, એમાં એકવાર આપણે એવું પણ કીધું છે કે ઘણીવાર પેલી પશ્ચિમી સંસ્કૃતિની અંદર જ્યારે સાયકાટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટ સાથે એનાલિસિસ કરવા બેસે, અને હું પણ મેં કીધેલું એમ કે હું BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થમાં મેં આખું કામ કર્યું, તો અમારે મેન્ટલ હેલ્થમાં આ બધી વસ્તુ અમે અનુભવેલી છે, જોયેલી છે. સાયકાટ્રિસ્ટ અને સાયકોલોજીસ્ટ વેર અવર કલીગ. એટલે એમાં એનાલિસિસ કરે કે કોઈને કંઈ બાળકને બિહેવિયર પ્રોબ્લેમ છે કે કોઈ વ્યક્તિને કંઈ તકલીફ છે, મેન્ટલ લેવલે તકલીફ છે, તો એનું એનાલિસિસ કરે કે ભાઈ એને ચાઇલ્ડહુડમાં અમુક એક્સપિરિયન્સીસ થયા, આ અમુક પ્રકારના એક્સપિરિયન્સીસ થયા જે આ વસ્તુમાં પરિણમ્યા. એમાં આપણે પણ જાણીએ છીએ કે ભાઈ આપણને બહુ ખરાબ અનુભવ થયા
તો આપણા મનમાં અમુક પ્રકારની નફરત બંધાઈ ગઈ, બરાબર. પણ નોર્મલ હોય ત્યાં સુધી બરાબર, પછી એ નોર્મલથી એ લિમિટ ક્રોસ કરે ત્યારે તમારે સાયકોલોજીસ્ટ કે સાયકાટ્રિસ્ટ પિક્ચરમાં આવે, બરાબર. પણ હું તો જે સ્વામીજી કહે છે ખાસ કરીને કે તમે ટ્રેસ આઉટ કર્યું કે ભાઈ આ અનુભવથી આવું થયું, શું કરશો હવે? તમે એમ કહો કે તમારા પપ્પાએ બહુ મિસબિહેવ કર્યું. મિસબિહેવ કે મમ્મીએ કેવી રીતે મિસબિહેવ કર્યું? બધાની હાજરીમાં તમને ઉતારી પાડ્યા, તમારી બહેનપણી કે મોટી બહેન સાથે કે નાની બહેન સાથે કમ્પેરિઝન કર્યા કરી, તમને થોડુંક ઇન્ફિરિયર ફીલ કરાવ્યું. હવે એ મમ્મી કે પપ્પા પણ અજ્ઞાન હોય છે કે એમને એવું લાગે છે કે આવું કરવાથી હું મારી છોકરીને મોટિવેટ કરું છું, બરાબર. ઇન્ટેન્શન ખરાબ નથી હોતો પણ આવું હોય છે. પણ બાળકને હંમેશા નેગેટિવ અનુભવવાનું આવે છે. અને ઘણીવાર આપણે જોઈએ છે ને કે બાળક આવીને કે મમ્મી 80% આવ્યા. ઓ તારા ફ્રેન્ડના કેટલા આવ્યા? 82. લો તે બીજો નંબર આવ્યો ને, મેં તને કીધેલું બરાબર ધ્યાન આપ્યું હોત તો. એટલે એને 80%નું કોઈ જ અભિનંદન નથી મળતા. મમ્મી કમ્પેર્સ વિથ અધર પર્સન. અને આ બધી વસ્તુઓ છે ને અમુક એજમાં બાળક પર બહુ અસર કરી જતી હોય છે. દેખાવ ઉપરની, લુક્સ માટેની કોમેન્ટ્સ હોય, પછી ભણવા માટેની કોમેન્ટ હોય, બીજા સાથે કમ્પેર કરી. હવે આ બધા અનુભવો ઘણીવાર આવા વારંવાર થાય તો સમટાઈમ્સ ઇટ ટર્ન્સ ઇન્ટુ સમ બિહેવિયર પ્રોબ્લેમ, અથવા તો ઇમોશનલ લેવલે વ્યક્તિને તકલીફ થાય. પણ જે આપણી જે સાયકોલોજીસ્ટ કે સાયકાટ્રિસ્ટની પદ્ધતિ છે આવા રૂટ કોઝ સુધી થઈ અને પછી એને રિઝોલ્વ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે આમાં એવું છે કે પણ એમાં શું પછી એ વ્યક્તિ માટે સહેજ રંજ રહી જાય આપણને. ભલે તમે એને રિઝોલ્વ કરો પણ મારી મમ્મી આવું કર્યું, મારી મમ્મી આવું કર્યું, એ રંજમાંથી આપણે બહાર ના આવી શકીએ. એટલે અહીંયા એમ કહે છે કે એ થયું, એ અનુભવ થયા, એ તમારું કર્મનું ફળ જ હતું. એ રીતે તમે લઈ અને આગળ વધો, બરાબર. એટલે ટેક કમ્પ્લીટ રિસ્પોન્સિબિલિટી એન્ડ એકાઉન્ટેબિલિટી ઓન યોર સેલ્ફ, કે મને જે છે કે જે નથી, સારું ખોટું એ મારા કર્મનું ફળ છે. ક્યાંક ને ક્યાંક મેં પણ કોઈને દુભવ્યા હશે, મેં પણ કંઈક આવું કર્યું હશે, અત્યારે એ મારી સામે આવ્યું છે બીજા ફોર્મમાં. એટલે એ ફોર્મ માટે આપણે બને તો દ્વેષની માત્રા ઓછી રાખી શકીએ જો આ પ્રકારનું થિંકિંગ હોય તો. અને મેં કીધું એમ કે આ એક થિંકિંગ, બીજું થિંકિંગ, જે પરિસ્થિતિ આવે છે મારા કર્મને આધારે તો આવે જ છે, પણ ભગવાન એવી રીતે પરિસ્થિતિ આપે છે કે તેમાંથી તમે શીખો અને કંઈક ગ્રો કરો, બરાબર છે. એ રીતનું છે. એટલે આ બધી આપણી આપણો છે ને આમાં બધું બેઝિક આપ્યું છે, એકદમ પ્રાઇમરી લેવલનું આપ્યું છે. વધારે તમે જ્યારે કર્મયોગ ગીતાનો ભણો ને બીજા અધ્યાયમાં પણ થોડું કર્મની વાત આવે છે, અને ત્રીજો અધ્યાય તો આખો કર્મને ડેડિકેટેડ છે. તો ત્યારે વધારે આપણને સ્પષ્ટતા થતી જાય, બરાબર. હવે આગળ થોડીક ઇન્ટ્રોડક્શન કરીને પૂરું કરું છું. હવે જે વાત આવે છે એ જીવ, ઈશ્વર, આત્મા, અથવા તો આત્મા કહો, જીવ કહો, તો એ બધી સમજણ આપણે મેળવવાની છે. આમાં તો બહુ જ બ્રીફમાં છે, એક એટલા પેરેગ્રાફમાં સમજાવી દીધું છે. મેં તો તત્વબોધમાં બધું બહુ ડિટેલમાં લખ્યું છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને આત્મા, આ 3 વસ્તુ છે. સ્થૂળ શરીર, જો એને ઇંગ્લિશમાં તમે કહો તો ગ્રોસ બોડી, સટલ બોડી અને સોલ, બરાબર. ગુજરાતીમાં કહે તો સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને આત્મા. હવે આને સામાન્ય રીતે એવી રીતે સમજાવે છે, આ પંખો છે, પંખાનું જે શરીર છે 3 પાંખિયા અને જે વોટ એવર વી સી, એને આપણે સ્થૂળ શરીરને કમ્પેર કરીએ, બરાબર. પછી એની અંદર જે મોટર છે જેના દ્વારા પંખો ગોળ ફરે છે, એ મોટર ઇઝ ઇક્વિવેલન્ટ ટુ સૂક્ષ્મ શરીર. અને જે વીજળી છે, જે ઇલેક્ટ્રિસિટી છે, દેટ ઇઝ કમ્પેર ટુ સોલ કે આત્મા, બરાબર. એટલે આત્મા જે છે એ બધાને ચેતનવંતું કરે છે. આત્મા બધી પ્રાણી માત્રને ચેતનવંતું કરે છે. આત્મા ઇઝ ઓલવેઝ ધેર. જેમ ઇલેક્ટ્રિસિટી ઇઝ ધેર, એ રીતે આત્મા ઇઝ ધેર, જે બધાને. એટલે આપણે જે કહે છે ને, જે બીજા અધ્યાયમાં કહે છે કે આત્મા મરતોય નથી, કશે જતો પણ નથી. ન હન્યતે હન્યમાને શરીરે, બરાબર. ન જાયતે મ્રિયતે વા કદાચિત. આત્મા ક્યારેય મરતો નથી, એનો જન્મ નથી, એનું હનન નથી થઈ શકતું. નૈનમ ચિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, બધા જાણીતા શ્લોકો છે કે આત્માનું હનન નથી થતું, એને બાળી શકાતો નથી, એને સૂકવી શકાતો નથી.
તો આત્મા જે છે પ્રાણી માત્રને, જીવ માત્રને, ઓલ લિવિંગ બિંગ્સ એને એનલિવન કરે છે, એને ચેતનવંત, એની હાજરીમાં આપણે ચેતનતા અનુભવીએ છીએ. હવે આપણું જે બહારનું દેખાતું જે શરીર છે એ સ્થૂળ શરીર છે, જેમ પંખાના પાંખિયા ને બધું છે, આપણું આ સ્થૂળ શરીર છે જે તમે ને હું એકબીજાનું શરીરને આપણે જોઈ શકીએ છીએ. હવે સૂક્ષ્મ શરીરની અંદર મન, બુદ્ધિ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 5 પ્રાણ આનો સમાવેશ થાય છે. એટલે 17 તત્વનું બનેલું સૂક્ષ્મ શરીર છે આપણું, બરાબર. અને આ મેં કીધું એમ કે તત્વબોધ પુસ્તકમાં બધું ક્લેરિફાય કરેલું છે. એટલે ઇન્દ્રિય એટલે કાન એમ નહીં, પણ કાનની અંદરની જે ગ્રહણ કરવાની જે શક્તિ છે, ધ ફંક્શન્સ, બરાબર, એની વાત કરે છે. એટલે 5 ઇન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 5 પ્રાણ. એટલે આપણે જે શ્વાસ લઈએ છીએ ને ઉચ્છ્વાસ લઈએ છીએ, ઉપરાંત પણ બધા વાયુઓના અનેક કામ છે, બરાબર ને. આપણને ઉલટી થતી હોય તો એની પાછળ વાયુનો ફોર્સ છે. આપણે જ્યારે કંઈ પણ વસ્તુ આપણે શરીરની બહાર ફેંકતા હોય તો એ પણ એમાં વાયુનો ફોર્સ છે. એટલે આપણે એ બધા વાયુના કર્મ પ્રમાણે આપણે અલગ અલગ પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, એ રીતે વાયુના બધા નામ આપ્યા છે કે ભાઈ બધું એમ કે સમાન રીતે બ્લડ બધે સર્ક્યુલેટ થતું હોય તો એમાં સમાન વાયુ છે. એ બધું આપણે યોગમાં ને આયુર્વેદમાં ને બધે કીધેલું છે. તો આ બધી વસ્તુઓ જે છે એને સૂક્ષ્મ શરીર છે. અને આ સૂક્ષ્મ શરીરમાં બધા સંસ્કારને બધું જળવાય છે, મન, બુદ્ધિ બધું એમાં આવી ગયું. એટલે જે ટ્રાવેલ કરે છે ને એક શરીરમાંથી બીજા શરીરમાં, એ સૂક્ષ્મ શરીર ટ્રાવેલ કરે છે, નહીં આત્મા. ગ્રોસ બોડી તો નહીં જ, એ તો આપણે અહીંયા પડેલું જોઈએ જ છે. મૃત્યુ થાય ત્યારે ગ્રોસ બોડી એમને એમ હોય છે, પણ અંદરથી સૂક્ષ્મ શરીર નીકળી ગયું છે. અને આ જે સૂક્ષ્મ શરીર બધી ડિટેલ્સ ભૂલી જાય, પણ એના પર જે સંસ્કાર પડ્યા હોય ને એ બધા સંસ્કાર લઈને બીજા શરીરમાં જાય. અને જે શરીરમાં જાય એ પ્રમાણે એની અભિવ્યક્તિ હોય. મનુષ્ય શરીરમાં જાય તો બધી ફૂલ અભિવ્યક્તિ છે, બધી ઇન્દ્રિયોની, બધાની. ધારો કે પ્રાણીના શરીરમાં ગયું તો બોલી નથી શકતું, ત્યાં પછી સ્પીચની કોઈ ખાસ પેલું ભસવા સિવાય કે એના પર્ટિક્યુલર અવાજ સિવાય કોઈ અભિવ્યક્તિ નથી. બુદ્ધિની ત્યાં અભિવ્યક્તિ નથી, મર્યાદિત અભિવ્યક્તિ છે. એટલે એનું જે આપણી પાસે જે આખું અંદરનું જે સૂક્ષ્મ શરીર છે એની અભિવ્યક્તિ બહારની ઉપાધિ પ્રમાણે છે. ઉપાધિ જેટલી બધી રીતે વધારે સક્ષમ, જેમ હ્યુમન બોડી છે તો એમાં જાય, પણ પ્રાણીમાં જાય, આમાં જાય, મચ્છરમાં જાય તો પછી એ પ્રકારે એની અભિવ્યક્તિ છે, બરાબર. એટલે આ બેઝિક આ રીતની સમજણ છે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને આત્મા. થોડું આપણે વધારે જોઈશું આના વિશે. અને મેં કીધું એમ કે ડિટેલ અભ્યાસ તત્વબોધની અંદર આનો કરવામાં આવ્યો છે. પણ અત્યારે આપણે કર્મનું લગભગ પૂરું કર્યું. 3 સેશનથી આપણે કર્મનું ઘણું બધી ચર્ચા કરી. ત્યાં સરસ છે, તમને ગમશે એવું હોય તો આપણા લેક્ચર રેકોર્ડેડ છે, એ સાંભળજો બધા. અને મેં કીધું એમ કે હવે આપણે રિયલ વેદાંત ઉપર વાત કરવાની ચાલુ કરીએ છીએ. આમાં ઇન્ટ્રોડક્શન છે, તમે ધ્યાન રાખજો. અને વેદાંત એટલે પછી એમ કે વેદાંત ભણવાનું છે એવું નહીં આવે, પણ પ્રસ્થાનત્રયી એટલે શું, વેદાંતની અંદર કઈ અદ્વૈત ફિલોસોફી એટલે શું, શંકરાચાર્યજી અદ્વૈત ફિલોસોફીની સ્થાપના કરી તો એ વખતે આપણો માહોલ કેવો હતો, એ બધી બેઝિક તમને ઇન્ફોર્મેશન આની અંદર મળશે. જે બધા ક્વેશ્ચન્સ પૂછ્યા છે એ પ્રમાણેની. પણ હવે ટૉપિક આ આવે છે વેદાંતનો, એટલે જેમાં અદ્વૈતનું જે આપણે ફોલો કરીએ છીએ, અદ્વૈત ફિલોસોફીની વાત છે, શંકરાચાર્યજીની વાત છે, અને અદ્વૈત ફિલોસોફી એટલે શું એની થોડી વાત છે, બરાબર છે. કરી શકાય. શું કરો તમે? કરો શું તમે મને કહો? કરો શું? નદીમાં પધરાવું પણ ખોટી વસ્તુ છે. હવે નથી, હવે તો ત્યાં એક બહાર કંઈક રાખ્યા છે કન્ટેનર, એમાં નાખવાનું. કારણ કે હવે આપણે જાણીએ છીએ કે આપણે આ નદીને એટલે પાણીને પોલ્યુટ ના કરી શકીએ, એટલે જવા દેવાની એને. ઘણા લોકોને બહુ એવું હોય છે તો પછી તમે પોતાને ઘરમાં જ જો કમ્પાઉન્ડ જેવું હોય તો એમાં દાટી દેવાનું તમે રાખો, એવી રીતનું. બાકી તો એ જવા જ દેવું પડે, કંઈ આપણે કરી ના શકીએ. આ બધી બહુ ચિંતા નહીં કરવાની, વધારે ચિંતા આપણે આપણા મનની કરવાની. આ બધી વસ્તુમાં જેટલું આપણે સૂચિ જાળવી શકીએ એટલું સારું છે. બાકી આ બધી વસ્તુઓ એટલી, એટલે હું નથી કહેતી કે એવું મારે તો અહીંયા એવું ના કહેવાય,
પણ વધારે ચિંતા આપણે આ કંઈક આગળ વધવામાં આપણે કરીએ. આ બધી વસ્તુઓ વિધિ વિધાન બરાબર છે, બને એટલું ધ્યાન રાખીએ, પણ હવે જે પદ્ધતિ છે એ પ્રમાણે આપણે આગળ વધવું પડે. હવે આપણે કંઈ કરી ના શકીએ ને. હવે આપણે ગામડામાં રહેતા નથી કે આપણે કંઈક એક જગ્યાએ જઈને નાખી આવે. ને ઘણીવાર આ બધી સમજને કારણે જ આપણે હજુ આમ સ્વચ્છતા અને બધામાં બહાર બીજા કન્ટ્રીઓ કરતાં પાછળ પડીએ છીએ. આ તો ના કરાય, આ ના કરાય, આ ના કરાય. પણ સમય પ્રમાણે હવે આપણે થોડુંક કરવું પડે. જેમ અમુક લોકો કહે છે ને કે શૌચાલય ઘરમાં ના રખાય, બરાબર. હવે એક જમાનામાં હતું ને, ગામડામાં તો બધા બહાર જ જતા હતા, પણ બંગલા ને બધાની અંદર પણ બહાર રાખવામાં આવતું હતું. પછી ધીરે ધીરે હવે સમયની માંગ છે, સમયની એ છે, એમ આપણે થોડું અંદર લાવ્યા. હજુ પણ અમુક જ્યોતિષો એવું કહેતા હોય છે કે તમે એ રાહુનું સ્થાન છે એમ કે. હવે આ બધી વસ્તુઓમાંથી આપણે થોડા મુક્ત થઈએ અને જીવનમાં બીજું બધું જે બહુ ધ્યાન રાખવાનું છે એના પર ફોકસ કરીએ. કર્મોની પાછળ, કર્મનો એટીટ્યૂડ, એની પાછળ આપણા ધર્મનો અભ્યાસ, એ બધાનું વધારે ધ્યાન રાખીએ. આની ઉપર એની વધારે મોટી અસર છે આ બધા કરતાં પણ. આની અસર નહીં હોય એવું નથી કહેતી, પણ આના કરતાં આ બધી વસ્તુનો ઇમ્પેક્ટ આપણે વધારે છે ને આપણે વધારવો જોઈએ, બરાબર. આમાં છે ને આપણે એને ડિનાય પણ નથી કરતા. એટલે જેમ મેં કીધું એમ કે સૂક્ષ્મ શરીર આ શરીરમાંથી નીકળી ગયું પછી એને તરત ને તરત બીજી ઉપાધિ મળે કે નહીં, એટલે બધી પ્રેત યોની ને ભૂત યોની ને એવી બધી વાત છે. પણ મેં તમને કીધું કે એને નેગેટ કરવાનું આપણી પાસે કોઈ કારણ નથી. પણ જ્યારે અમે ઉપનિષદ ભણ્યા ને ત્યારે એવી રીતનું સ્વામીજી અમને સમજાવ્યું હતું કે જનરલી જીવ જ્યારે આ દેહમાંથી નીકળે ને ત્યારે એ બીજી એની દેહ એટલે એની બીજી ઉપાધિ નક્કી જ કરી દીધેલી હોય છે. હા, એવું કહે છે. અમુક ઉપનિષદમાં એ વાત કરે છો કે હા, એટલે પહેલેથી જ તમારા કર્મને કારણે તમારા અમુક કર્મ અથવા તો પ્રારબ્ધ કર્મમાંથી અમુક બીજા એક્ટિવેટ થયા છે એને કારણે તમારો નેક્સ્ટ બર્થ નક્કી થઈ જતો હોય છે. અને સામાન્ય રીતે નેક્સ્ટ બર્થ નક્કી થાય ને પછી જેમ આપણે ઉપલા પગથિયે પગ મૂકીએ ક્યારે નીચલા પગથિયેથી ઉપાડીએ, એવી રીતે એમ કે અમે એક ઉપનિષદની અંદર સ્વામીજી પાસે આવું ભણ્યા છે. પણ છતાં પણ મેં કીધું એમ કે આવું પ્રેત યોનિની અને ભૂત યોનિની બધી વાત છે ને એમાં એવું પણ કહેવામાં આવે છે કે અમુકને તરત જ ઉપાધિ નથી મળતી હોતી, એને કારણે એ ફરતા પણ હોય છે. આ બધું આપણે સાંભળેલી વાત છે, જો કોઈ પ્રૂફ નથી. અને શાસ્ત્રમાં તો આપણને વધારે પડતું આત્માનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું એના ઉપર જ ફોકસ છે. આપણા જીવનનું કેવી રીતે આપણે કલ્યાણ કરવું એના પર વધારે ફોકસ છે. આ બધી વસ્તુની એવિડન્ટલી વાત નથી કરી. થોડું ઘણું છે, આપણે નથી સાંભળ્યું એવું પણ આપણે નથી કહેતા. પણ હવે પણ આપણે એ બધાની ક્યાં ચિંતા કરવાની છે? મરી ગયા પછી આપણે શું પ્રેતોની મહીશું તોય શું કરીશું? શું કરીશું? આપણે તો આ જીવનને શ્રેષ્ઠ બનાવવાનું છે. આ જીવનનું આપણે જેટલો લાભ લેવાય એટલો લેવાનો છે. છે હું પણ ના નથી પાડતી. ઘણાને આવું આપણે અનુભવ્યું છે, જોયું છે, સાંભળ્યું છે. હા, શરીર છોડીને જન્મ લઈ ગયા, કારણ શરીર જે હોય ને ભજન ગીત સ્વરૂપમાં ગુરુદેવનું નામ લીધું, મંત્ર બોલ્યા, મોક્ષ થાય. સાચી વાત છે. બધામાં આપણે જીવન સારું બનાવવા માટે કોઈને હિંસા નહીં કરવાની, માનસિક, શારીરિક, ફિઝિકલ. એ બસ મને તો એવું થાય છે કે એટલું કરીએ ને તો પણ બહુ છે. એ બહુ એટલે આનાથી વિધાન તો આપણે શું કરી શકીએ? એટલે આપણી બધાની તો કઈ કેપેસિટી હોય નહીં કે આટલું બધું જેમાં બધા કરી શકે છે. એવું ના હોય, એવું નહીં માનવાનું. જો એટલે ટ્રાય કરી શકીએ પણ એટલે મને એવું લાગે છે કે આટલું બેઝિકલી થઈ જાય ને તો પણ બહુ છે. એ જરૂરી છે અને બહુ અગત્યનું છે, એ આપણે ડિનાય નથી કરતા. પણ આ નહીં જ થઈ શકે એવું પણ આપણે નથી કહેતા. જીવનના બહુ તબક્કા છે, જીવનના બહુ બધા તબક્કા છે. અને તમને લાગે છે કે અત્યારે હું જોઉં છું કે એક બાર બહુ જ એક્ટિવ હોય, પછી ધીરે ધીરે છોકરાઓ મોટા થાય ને છોકરાઓ ફોરેન જતા રહે, મા બાપ સાવ એકલા પડી જતા હોય છે અને દે આર ફિઝિકલી ફિટ એન્ડ હેલ્ધી. એટલે એ પણ ફેઝ આવે છે કે જ્યાં તમારી પાસે સમય જ સમય છે. એટલે એવું નથી કે આ જ વસ્તુ સતત રહેવાની જ છે ને નથી જ સમય મળવાનો. અને આમાં બીજો એનો ફાયદો શું છે કે જેમ જેમ આપણે બધી બાજુથી સાંભળીએ ને એમ આપણે જે કરવા ઈચ્છીએ છીએ ને એને વધારે પ્રોત્સાહન મળે, એ રીતનું થતું હોય છે.
હે ને. આપણને જે કરવા ઈચ્છીએ ને એને પ્રોત્સાહન ઘણું મળે છે. આવે છે તો આપણે કેટલી બધી વાર સાંભળ્યું છે. આપણે ડિનાય કરતા જ નથી. આપણે હિન્દુ ધર્મ તો પૂર્વજન્મ ને પુનઃજન્મ બંને માને છે. છે ને, છે જ છે. 6થા અધ્યાયમાં કીધું જ છે કે જે લોકો, જેમ અર્જુનનો પ્રશ્ન હતો કે હું આધ્યાત્મિક રીતે આટલો બધો પ્રયત્ન કરું અને મારું પ્રયત્ન કરતાં કરતાં હું મૃત્યુ થઈ જાય તો મારું શું, મેં જે આખા આ જીવન દરમિયાન પ્રયત્ન કર્યો એનો શું? તો ભગવાન એને એશ્યોરન્સ આપે છે કે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ, તો કે તારી દુર્ગતિ થવાની નથી. પછી તમારે બીજા એવા ઘરમાં જન્મ થશે કે જ્યાં તમારી સ્પિરિચ્યુઅલ યાત્રાને આગળ વધશે અથવા તેને પ્રોત્સાહન મળશે, એવું વાતાવરણ તમને મળશે. એટલે આપણે તો માનીએ છીએ પુનઃજન્મમાં બધે માનીએ છીએ અને આવું આપણે સાંભળ્યું પણ છે, અમુકને યાદ પણ હોય છે. પણ આપણું મેઇન ગોલ છે કે આપણે આપણું જીવનને વધારે સારું બનાવવાનું. અને તમે જે કહો છો કે ભાઈ એક મૂલ્યનું પાલન કરીએ એટલે બધું આવી ગયું, આઈ ટોટલી એગ્રી. પણ મૂલ્યને પાલન કરવાની આપણી જે વૃત્તિને વધારે પ્રોત્સાહન મળે જો આપણને આખો ગોલ ખબર હોય. વેન વી નો ધ પાથ, બરાબર ને. તમને ખબર હોય કે મારે ડૉક્ટર બનવું છે તો તમે પછી જે કરો એ એવી રીતે કરો કે એ ગોલને અનુકૂળ હોય. અમુક સબ્જેક્ટમાં મહેનત કરો, અમુક કરો. જે રીતે ક્રિકેટર બનવું છે તમને ખબર છે તો પછી તમે અત્યારે દોડો છો, ફિઝિકલી તમે દોડો જ છો, પણ તમારા મનમાં ગોલ છે કે મારે ક્રિકેટર બનવું છે કે પેલું આપણું ટેબલ ટેનિસ કે ટેનિસ રમવું છે. તો એવો એ આપણા મનમાં ગોલ હોવો જોઈએ. તો પછી તમે ખાલી બાળકને એમ કહો કે તું 5 રાઉન્ડ માર તો એને કંટાળો પણ આવે. પણ તો ઘણીવાર એમ થાય કે સાચું બોલીને શું ફાયદો, સાચું બોલીને શું ફાયદો. ઘણીવાર છોકરાઓ પૂછતા જ હોય છે ને કે શું કરવા ફાયદો, હું ખોટું બોલું તો મને લાભ થઈ જાય છે, હું કસ્ટમમાં ખોટું બોલું તો મારી 10,000 ડ્યુટી બચી જાય, હું શું કરવા સાચું બોલું. હું ખોટું બોલું તો આ વ્યક્તિ જે મને જરાય નથી ગમતી એનામાંથી હું મુક્ત થઈ જઈશ. મમ્મી મને ઠપકો આપશે એનાથી હું મુક્ત થઈ જઈશ. શું કરવા હું સાચું બોલું, ખોટું બોલું. મને નથી ખબર કોણે તોડ્યું, પતી ગયું. મમ્મીના ઠપકાથી તમે મુક્ત થઈ ગયા. એટલે જેમ તમને બાળકને ક્લિયર હોય કે મારે ક્રિકેટર બનવું છે તો એ દોડવાના માટે પણ એને ઉત્સાહ હોય, બરાબર ને. કેમ ના, મારે નેટ પ્રેક્ટિસ કરવાની છે, મારે ફિઝિકલી ફિટ રહેવાનું છે, તો પછી એ તમે ગોલ તમારો એચીવ કરી શકો. એ રીતે તમને આત્મજ્ઞાન મેળવવું છે તો આત્માના જ્ઞાનમાં રસ છે. આત્મા શું છે, આત્માને પ્રાપ્ત કરવાથી મને શું થાય. ઓકે, તો આત્મજ્ઞાન ક્યારે થાય? મારું હૃદય શુદ્ધ હોય ત્યારે. તો હું હૃદય શુદ્ધ કરવા માટે પ્રયત્ન કરું. ઇટ્સ અ એડિશનલ બેનિફિટ કે ના, સાચું બોલવાથી મને આટલા ફાયદા છે, મારું હૃદય શુદ્ધ થશે. ખ્યાલ આવ્યો? એટલે તમને જેમ ગોલ ક્લિયર હોય ને એમ આ પાથ ઉપર ચાલવા માટેનું તમને પ્રોત્સાહન મળે. ખ્યાલ આવ્યો વૈશાલીબેન? ઓકે, પૂરું કરીએ. પણ એટલીસ્ટ આપણું મન આ બધું વિચારે છે એટલું પણ ઘણું છે. બાકી રૂટીનમાં આપણે જો આવી ચર્ચામાં ના બેસીએ તો મનમાં આવા કોઈ વિચાર જ નથી આવતા. ઇન્ટરેસ્ટ તમારી જાતને એના માટે શાબાશી આપવાની કે મને ઇન્ટરેસ્ટ પડે છે, મને કંઈક ગમે છે, મને યુઝફુલ લાગે છે. અને બીજું મેં કીધું એમ કે આ બધી વસ્તુઓ હશે તો તમને એક લોંગ રનમાં એક આખો એક પાથ મળશે અને બધું કરવા માટે પ્રોત્સાહન મળે. કરવું પડે. પણ એમાં પણ એવું પણ એક્સપર્ટ લોકો છે એવું કહેનારા કે મને તો જન્મ લેવાનો ગમે. હા, એટલે જ કહે છે. એટલે પણ તમને ખબર છે કે આટલી ઈચ્છા પૂરી કરવા માટે બીજું કેટલું બધું જોડે આવે છે. સો મેની પેરીફર્નેલિયાસ, બરાબર ને. એટલે મેં કીધું ને કે વોટ્સએપ ફરે છે એ કે મને તો જન્મ લેવો છે ફરી એમ. તો કે જો 10માની પરીક્ષા ફરી આપવી પડશે, 12માની પરીક્ષા ફરી આપવી પડે, તો કે બાર નથી લેવો જન્મ. એ તો પ્રોસેસ છે જ ને. નાના હતા ત્યારે કેવું થતું હતું કે આપણે ભણ કરવાનું ને બધા બેસીને ટીવી જોવે છે, બધા બહાર જાય છે, કે ના તારે નથી આવવાનું, તું ભણ. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.